એક ગામમાં રવિ નામનો એક નાનો છોકરો રહેતો હતો. રવિ બહુ સચ્ચો અને મહેનતી હતો. એક દિવસ તે જંગલમાંથી લાકડા લેવા ગયો. ત્યાં તેને જમીન પર એક સુંદર સોનાની અંગૂઠી મળી. રવિ ખુશ થયો, પણ તેને વિચાર્યું, આ અંગૂઠી મારી નથી. જેને ગુમાવી હશે તેને પરત આપવી જોઈએ. હું આ રહસ્ય ઉકેલીશ. આગળ જઈને ગામમાં પૂછું. થોડી વારમાં એક વૃદ્ધ માણસ આવ્યો અને બોલ્યો, મારી સોનાની અંગૂઠી ખોવાઈ ગઈ છે. રવિએ તરત જ અંગૂઠી તેને આપી દીધી. થોડી વારમાં એક વૃદ્ધ માણસ આવ્યો અને બોલ્યો, આભાર બેટા, સત્યાઈ હંમેશા ફળ આપે છે. આપનો આભાર. તે દિવસથી રવિ ગામમાં સત્યાઈ અને ઈમાનદારીનું ઉદાહરણ બની ગયો. તો વાર્તા ગમી હોય તો જરૂર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.